संयम सत्वारे परम पक्तारे श्रवण बनवाने तारे जय हो। एवा वैरागी बाल्य वैधारी प्रवज्य स्वीकारे भारे जय हो। आज संयम ने वरे छे पंचमहाव्रत धरे छे करे विबंधे सूत्र आजीवन उच्चरे छे। अरिहंती આજ્ઞામાં ગુરુવરના ચરણોમાં અર્પણ છે એનું જીવન। એના અંગે સંયમ એને રંગે સંયમ રોમે રોમે સંયમ શ્વાસે શ્વાસે સંયમ એના હૈયે સંયમ એના હોઠે સંયમ આત્મના પ્રત્યેક પ્રદેશે સંયમ એના અંગે સંયમ એને રંગે સંયમ રોમે રોમે સંયમ શ્વાસે શ્વાસે સંયમ એના હૈયે સંયમ એના હોઠે સંયમ આત્મના પ્રત્યેક પ્રદેશે સંયમ એના હૈયે વૈરાગી જય વૈરાગી જય જય વૈરાગી જય વૈરાગી જય જય વૈરાગી જય વૈરાગી જય 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 વૈરાગી। આખા સંસારને મોહહારાયને પડકાર એણે તો કર્યો છે। એની રગરગમાં એની નસ નસમાં ફીરતી રંગ ચડ્યો છે। એના અરમાન છે બનવું ભગવાન છે ભાવ અણગાર છે આ ભવે તો આખા આધાર છે એનો નિર્ધાર છે તરવો સંસાર હવે તો। ઓ સંસારનો ત્યાગ સંયમ છે મુક્તિનો માર્ગ સંયમ છે સિદ્ધનો એ સિંહાસન છે સુખનો અધિરાજ સંયમ છે। અષ્ટ પ્રવચન માતાના ચરણોમાં અર્પણ છે એનું જીવન। એના અંગે સંયમ એને રંગે સંયમ રોમે રોમે સંયમ શ્વાસે શ્વાસે સંયમ એના હૈયે સંયમ એના હોઠે સંયમ આત્મના પ્રત્યેક પ્રદેશે સંયમ એના અંગે સંયમ એને રંગે સંયમ રોમે રોમે સંયમ શ્વાસે શ્વાસે સંયમ એના હૈયે સંયમ એના હોઠે સંયમ આત્મના પ્રત્યેક પ્રદેશે સંયમ એના અંગે સંયમ। हो नानी हो भले काया बनवो छे मुनिराया आँखों वैराग्य धारा जो राग छे अजन शासननो त्याग करे छे स्वजनोनो वातों वैराग्य धारा जो। मार्ग छे આવી કટોએ લેવા શપથ કરવો વિહાર સદગુરુ સંગે યાત્રા આનંદની પ્રીત અસંગની જાવું છે સંયમ પંથે। છોડી પરિવારને છોડી દરબારને કરવો સ્વીકાર છે મહાવ્રતનો જ્વલન વૈરાગ્ય છે બનવું વિતરાગ છે રચવો ઇતિહાસ હવે તો। ભક્તિનું ફળ સંયમ છે સાચો મનવાળ સંયમ છે આ તો મહાસૌભાગ્ય છે મહાનિર્જરાની પળ છે। ગૌતમ સ્વામી સમ ગુરુવરના ચરણોમાં કરવું છે અર્પણ જીવન। એના અંગે સંયમ એને રંગે સંયમ રોમે રોમે સંયમ શ્વાસે શ્વાસે સંયમ એના હૈયે સંયમ એના હોઠે સંયમ આત્મના પ્રત્યેક પ્રદેશે સંયમ એના અંગે સંયમ એને રંગે સંયમ રોમે રોમે સંયમ શ્વાસે શ્વાસે સંયમ એના હૈયે સંયમ એના હોઠે સંયમ આત્મના પ્રત્યેક પ્રદેશે સંયમ એના હૈયે વૈરાગી જય વૈરાગી જય જય વૈરાગી જય વૈરાગી જય જય વૈરાગી જય વૈરાગી।
હર્ષ હૃદયમાં આજ નમાયે, હર્ષ હૃદયમાં આજ નમાયે. પડ્યો પ્રભુનો સાથ રે, મળ્યો ગુરુનો વાલ ને વાલો, વીરતીનો સથવાર રે, મુક્તિપુરીનો આજ મળ્યો રે, મળ્યો ખરો સંગાથ રે. બનું વણગાર રે, થરું સંસાર રે, બનું વણગાર રે, કરું ભવપાર રે. બનું વણગાર રે, થરું સંસાર રે, બનું વણગાર રે, કરું ભવપાર રે. હવે રંગ રાગમાં ફાવે ના, સંસારે મન લાગે ના. વૈરાગી મન સંયમ જંકે, ગુરુ બિન ચૈન ન પાવે આ. હવે રંગ રાગમાં ફાવે ના, સંસારે મન લાગે ના. વૈરાગી મન સંયમ જંકે, ગુરુ બિન ચૈન ન પાવે આ. મનની ઈચ્છાઓનું આપું બલિદાન હું સાચું રે, અણગારી બનવાને આજે સંયમ જીવન યાચું રે. રજો હરણ રૂપે હું માંગુ, રજો હરણ રૂપે હું માંગુ, પ્યારા પ્રભુનો હાથ રે. મળ્યો ગુરુનો વાલ ને વાલો, વીરતીનો સથવાર રે, મુક્તિપુરીનો આજ મળ્યો રે, મળ્યો ખરો સંગાથ રે. બનું વણગાર રે, થરું સંસાર રે, બનું વણગાર રે, કરું ભવપાર રે. બનું વણગાર રે, થરું સંસાર રે, બનું વણગાર રે, કરું ભવપાર રે. થાશે મસ્તક પર લુંચન રે, થાશે કાયા અકિંચન રે. રંગીલા વસ્ત્રો ત્યાગીને છંડીશું સ્નેહી સ્વજનોને. થાશે મસ્તક પર લુંચન રે, થાશે કાયા અકિંચન રે. રંગીલા વસ્ત્રો ત્યાગીને છંડીશું સ્નેહી સ્વજનોને. વૈરાગી હિતકારી વચનો ગુરુ મુખે સાંભળશું રે. વીર ન પંથે પલ પલ હૈયું વૈરાગથી ભરશું રે. દુઃખની દુનિયા છૂટશે આજે, દુઃખની દુનિયા છૂટશે આજે. જડ્યો છે સુખનો સાથ રે, મળ્યો ગુરુનો વાલ ને વાલો, વીરતીનો સથવાર રે, મુક્તિપુરીનો આજ મળ્યો રે, મળ્યો ખરો સંગાથ રે. બનું વણગાર રે, થરું સંસાર રે, બનું વણગાર રે, કરું ભવપાર રે. બનું વણગાર રે, થરું સંસાર રે, બનું વણગાર રે, કરું ભવપાર રે. મારે તરવો છે સંસાર આજ, હું રજો હરણ લઈ નાચું. મને પડ્યો પ્રભુનો હાથ આજ, હું રજો હરણ લઈ નાચું. હું રજો હરણ લઈ નાચું, હું રજો હરણ લઈ નાચું. મને મળ્યો, મને પડ્યો,
મને મળ્યો ગુરુનો હાથ આજ હું રજો હરણ લઈ નાચું મને પડ્યો પ્રભુનો હાથ આજ હું રજો હરણ લઈ નાચું મને મળ્યો મુક્તિ સત્વાર આજ હું રજો હરણ લઈ નાચું મારે તરવો છે સંસાર આજ હું રજો હરણ લઈ નાચું મને મળ્યો પ્રભુનો સાથ આજ હું રજો હરણ લઈ નાચું તૈનાત થઈને આવ્યો આજે છે ધર્મ સામે તો મોહરાજ છે રણ મેદાને શંખ ફૂંકાયો રણ મેદાને શંખ ફૂંકાયો સજ્જ બનીને આવે સુભટ જંગ ખેલીને વિજય થાય છે મોહરાજની હાર થાય છે થાય છે મંગલ દૂર થાય છે સૌ અપમંગલ શુભ લાભનું થાય છે મંગલ દૂર થાય છે સૌ અપમંગલ યુદ્ધ છેડવા આવી રહ્યો છે યુદ્ધ છેડવા આવી રહ્યો છે મોહસના કંપાવી રહ્યો છે વિરાગ વીને સાથ બનીને ધર્મ રથ હંકાવી રહે વિવેક આંખથી જોતા જોતા ઘાયલ થઈને સૈન્ય રહે જંગ ખેલીને વિજય થાય છે મોહરાજની હાર થાય છે રાગને જ તો મૂર્ખ બનાવી દ્વેષ સાથે તો રહી હાસ્ય રમત સજાવી રાગને જ તો મૂર્ખ બનાવી દ્વેષ સાથે તો રહી હાસ્ય રમત સજાવી માયા રાણીને ધૂત કરાવી લોભ બાપનો તાજ પડાવી વીર સૈનિક થઈ ધર્મરાજનો વિજયનાદ ગુંજિત કર્યો જંગ ખેલીને વિજય થાય છે મોહરાજની હાર થાય છે પામી પરમને મુક્તિ મહેલના રાજ બનીને પુણ્યના ઉદય પામી પરમને મુક્તિ મહેલના રાજ બનીને નેમી સ્પર્શ સુવર્ણ થઈને નેમી સ્પર્શ સુવર્ણ થઈને આત્મનાએ દ્વાર ખોલીને શુભ ગુણોનો યોગ કરીને પરમાત્મ સમ થઈ જાજો પૂજ્ય છબીમાં લીન રહીને પરમાત્મમય બની જાજો જંગ ખેલીને વિજય થાય છે મોહરાજની હાર થાય છે
વિરલા રે તુજ હિતની પ્રીતે આશીષનું સરવળ છલક્યું છે આજે ગુરુકુલ છે ઉપવન તું થજે ફુવારો ગુરુવર ચરણો છે શિવનગર સહારો તન મનની પીડા વેઠી તું પ્રમાદ પથ્થર ઠેકી સ્વાધ્યાય સંગીતે મસ્તી માણજે અભિમાનને અગ્નિ ઠારી સન્માનને ઈચ્છા મારી પર ગુણોને તું નિજમાં ઢાળજે ઓ વિરલા રે તુજ હિતની પ્રીતે આશીષનું સરવણ છલક્યું છે આજે ગુરુકુલ છે ઉપવન તું થજે ફુવારો ગુરુવર શરણું છે શિવનગર સહારો અંજન થશે નૈનોમાં વિરાગ તારા એ નૈનો ઢાળે ઉઘાડે ગુરુવાણામાં ફરિયાદની ફેરી વાળી વિષયોને કશાયો વાળી ઉચ્ચ આલંબનને જનની માનજે વૈયાવચ વર્તનને વિનયથી સિદ્ધશિલાને લક્ષ્યમાં રાખી હે મુનિઓના વૃંદને દીપાવજે ઓ વિરલા રે તુજ હિતની પ્રીતે આશીષનું સરવળ છલક્યું છે આજે ગુરુકુલ છે ઉપવન તું થજે ફુવારો ગુરુવર શરણું છે શિવનગર સહારો संयम उपवन संयम मधुवन संयम ते खिले मुक्ति मारी शिव पद मार में
मनडू तल से प्रभु ना पगले વીરતી પ્યારી ભવસાગર માં મારી નાવલડી ગુરુ હેમ કૃપાથી તરી ગઈ રજો હરણ સંગ લગી પ્રીતલડી પ્રભુ કરુણાનો શુભ ધોધ વહે ગુરુ સમતાનો કોઈ મોલ નહીં રજો હરણ સંગ લગી પ્રીતલડી રજો હરણ સંગ લગી પ્રીતલડી तात स्नेह दरिया मारी मात खोड़े निंदिया तारा चरणे अर्पित मारू आखूं तारा थशे आंगण सोना प्रवचन प्रांगण रूड़ा हसता हसता आशीष मुझने आप तू सुख शाश्वत मुझने મળનારા આત્મમાં પ્રગટે અજવાડા વીરતી વાટે શમણા જો ન્યારા અક્ષતથી વધાવું અશ્રુથી તારા સંસ્કારોનો મોલ નહીં રજો હરણ સંગ લગી પ્રીતલડી ભવસાગરમાં મારી નાવલડી ગુરુવર કૃપાથી તરી ગઈ રજો હરણ સંગ લગી પ્રીતલડી તારી મારી કેવી સગાઈ પ્રભુને સોનાથી વધાવી કરું મારા સંગના વધામણા શત શત નમન છે મુનિરાયા ગુરુ માતા છે ઘડવૈયા ખોલ્યા મુક્તિના દરવાજા ગુરુવરની છે મીઠી વાણી નંદી સૂત્ર ગુણની ખાણી ક્યારે આવે રજો હરણની ઘડી ઓઘો અણમોલો પ્યારું રતન તેની રજ રજનો કોઈ મોલ નહીં રજો હરણ સંગ લગી પ્રીતલડી ભવસાગરમાં મારી નાવલડી ગુરુવર કૃપાથી તરી ગઈ રજો હરણ સંગ લગી પ્રીતલડી પ્રભુ કરુણાનો શુભ ધોધ વહે ગુરુ સમતાનો કોઈ મોલ નહીં રજો હરણ સંગ લગી પ્રીતલડી રજો હરણ સંગ લગી પ્રીતલડી आचार्य भगवान अरविंद सुरीश्वरजी महाराज साहेब की बोलो भक्ति योगाचार्य यशो विजय सुरीश्वरजी महाराज साहेब की बोलो शास्त्र संशोधक पूज्यपाद आचार्य भगवान मुनिचंद्र सुरीश्वरजी महाराज साहेब की बोलो राज प्रतिबोधक राष्ट्रीय संत परम पूज्य आचार्य भगवान रत्न सुंदर सुरीश्वरजी महाराज साहेब की પુસ્તકમાં એક પ્રસંગ વાંચ્યો ચીનના એક વેપારીને ભારતના વેપારીની સાથે 65 લાખ રૂપિયાના સોદાનો એક કાર્યક્રમ ચીનની એક હોટલની અંદર યોજાયો પણ એવું બન્યું કે હોટલમાં મીટિંગ વખતે ચા પીતા પીતા ચાના એક કપમાં એક માખી પડી અને પ્રસંગ આખો બગડી ગયો ચીનનો વેપારી અકળાઈ ગયો સોદો તો કેન્સલ થયો પણ ચીનના વેપારીએ અકળામણમાં 65 લાખ માખીને યમ સદન પહોંચાડી દીધી જ્યાં ચીન શાસન નથી ત્યાં આવી ક્રૂરતા છે અને જ્યાં પ્રભુનું શાસન છે ત્યાં કોમળતા છે ચીન શાસન નથી ત્યાં જીવોની મસ્કરી છે અને જ્યાં ચીન શાસન છે ત્યાં જીવો પ્રત્યેનો આદર છે
એવો જ એક મસ્ત મજાનો અદ્ભુત એક પ્રસંગ જીન શાસનના આંગણે અને આપણા સમુદાયના પટાંગણે આજ આવી ચૂક્યો છે 23 મુમુક્ષુઓ. એક વખત કહેવાનું મન થાય કે આપણા સમુદાયનો આજ સુધીમાં 20 દીક્ષાર્થીઓનો સમૂહ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ વખતે સમુદાયનો રેકોર્ડ થઈ રહ્યો છે એક સાથે 23 મુમુક્ષુઓનો સમૂહ દીક્ષા મહોત્સવ. કેવી તો અજબની કૃપા પૂજ્યપાદ વચનસિંહ બાપજી મહારાજ સાહેબની, કેવી તો અજબ ગજબની કૃપા પૂજ્યપાદ યુગ મહર્ષિ આચાર્ય ભગવાન ભદ્રેશ્વરી મહારાજ સાહેબની, અને કેવી તો અપરંપાર કૃપા વરસી રહી છે સત્ય ગુરુદેવ આચાર્ય ભગવાન ઓમકાર સુરેશ્વરજી મહારાજ સાહેબની, અને એવું જ વાત્સલ્ય અને એવી જ કૃપા વરસી રહી છે પ્રશાંત મૂર્તિ આચાર્ય ભગવાન અરવિંદ સુરેશ્વરજી મહારાજ સાહેબની. અને જેમના પુણ્ય પ્રભાવ નીચે આપણે બધા બેઠા છીએ, જેમના પુણ્ય પ્રભાવે આજ આપણા સમગ્ર સમુદાયની એક જબરદસ્ત વૃદ્ધિ આપણે છેલ્લા 10 વર્ષથી માણી રહ્યા છીએ. પૂજ્ય શ્રીનો જબરદસ્ત પુણ્ય પ્રભાવ અને એ પુણ્ય પ્રભાવે આજ સમુદાયનો આંકડો, મને ખબર છે કે અમારી દીક્ષા વખતે કે અમારી દીક્ષા પછીના કેટલાક વર્ષોમાં અમે 11, 15 કે 17 છણા માંડ થયા હતા. આજે એ સંખ્યાનો આંકડો આખો ફેરવાઈ ગયો છે. અત્યારે 72 છે અને પછી 80 સુધી પહોંચી જવાના છે. વિરલ ઘટનાઓ આપણને જોવા મળી શકે છે. 23 દીક્ષાર્થીઓ આજ પોતાના વ્યક્તિત્વનું વિલોપન કરી અસ્તિત્વને માણવા માટે જઈ રહી છે. બહુ મજાની એક પંક્તિ એક જગ્યાએ વાંચેલી. સાગરને મળવા માટે પાણીને પણ ધોધ થઈને વહેવું પડે છે. સાગરને મળવા માટે પાણીને પણ ધોધ થઈને વહેવું પડે છે. આ અમારા 23 મુમુક્ષુઓ આજે પરમાત્માના સાગરને, અસ્તિત્વના સાગરના મિલન માટે ધોધ બનીને દોડી રહ્યા છે. ધોધની અંદર બે ચીજ છે, એક પાણી છે અને સઘન બનીને પાણી વહી રહ્યું છે. મુમુક્ષુઓના હૃદયની અંદર અહોભાવનું પાણી છે અને સમર્પણનો વેગ છે. અહોભાવનું પાણી અને સમર્પણનો વેગ, અને બંને થઈને એમના અંતરમાંથી વહી રહેલો ધોધ, એ ધોધ અસ્તિત્વ અને પરમાત્માના સાગરના મિલન સુધી એમને લઈ જશે. આવી એક સરસ મજાની એક અદ્ભુત વિરલ ઘટના આજ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિના દાદાની પરમ પાવન છાયામાં પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન યશોવિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં અને અસારા નિવાસી ભાગવાનભાઈ વાલજીભાઈ કરોડિયા પરિવાર આયોજિત ઉદ્ધંત અંતર્ગત યશો કૃપા નગરીમાં સરસ મજાના સિદ્ધિ તપના માંડવડામાં આજે વિરતીનો રથ 23 મુમુક્ષુઓને લઈને પરમાત્માના પરમ સ્પર્શમાં મૂકવા માટે જઈ રહ્યો છે. અદ્ભુત પ્રસંગ છે. આજે માત્ર એટલું જ કહું છે, સમય બહુ ઓછો છે આપણી પાસે અને હજુ આપણો કાર્યક્રમ ઘણો બધો લાંબો છે. આજે એટલું જ કહેવું છે, આ મુમુક્ષુઓનો
તારીખે એમનું વેશ પરિવર્તન થશે. વેશ પરિવર્તન 1 તારીખે થશે, પણ એમનું મન પરિવર્તન તો કેટલાય સમયથી થઈ ચૂક્યું છે. અને વેશ પરિવર્તન સમયે આ પરમાત્માના શાસનનો જે અદ્ભુત વેશ જે 2500 વર્ષથી એક સરખો ચાલ્યો આવ્યો છે, આ પરમાત્માના શાસનના આ વેશની જે ખુમારી છે, એ ખુમારીનો અનુભવ 1 તારીખે આ વેશ મળશે ત્યારે આ બધા મુમુક્ષુઓને થશે. પણ આ અમારી ખુમારી, આ વેશની ખુમારી કેવી છે ખબર છે? તમારા વેશ રોજ બદલાય, તમારા વેશ રોજ બદલાય, અને તોય તમારો દ્વેષ ઓછો ન થાય. તમારા કટ રોજ બદલાય, તોય તમારો વટ તૂટ્યા વગર ન રહે. અને અમારો વેશ, આ પ્રભુએ આપેલો વેશ જે દ્વેષ અને રાગને ખતમ કરશે, અને જે અમારી વટની અને અમારી કુમારીને અંદરથી પ્રગટ કરશે, એવો અદ્ભુત પરમાત્માનો વેશ. આ વેશ એમને જ્યારે પહેરાવવામાં આવશે એની પહેલા એ ઉપકરણો જે વરાવવાના છે, એ વરાવવાની બોલીનો આજે મસ્ત મજાનો અવસર છે. આ પ્રભુ શાસનના ઉપકરણોની શું કિંમત છે એ તમને કદાચ ખબર નહીં હોય. જેસલમેર જતો એક પરિવાર યાત્રા કરીને પાછો ફરતો હતો. જે જીપમાં બેઠો હતો એનું સ્થાન આવ્યું, જીપમાંથી ઉતરી ગયો, પણ બેગ ભૂલી ગયો. બેગ જીપમાં જ રહી ગઈ. ઘરે પહોંચી ગયા પછી ખબર પડી કે બેગ ભૂલી ગયો જીપમાં. તપાસ ઘણી બાજુ કરી, ચારે બાજુએ, પણ મળી નહીં. પણ જે જીપમાં બેગ પડી હતી એ જીપ વાળાએ બેગ ખોલીને જોયું તો અંદર એક પૂજારી જોડ હતી. અને પૂજારી જોડ પછી જોયા પછી એને થયું આ નક્કી જૈન પરિવારની બેગ છે. જૈન પરિવાર એ મારો સાધર્મિક છે, એટલે જેની બેગ છે એને પહોંચાડવાની જવાબદારી મારી છે. અને ખરેખર એક પૂજાની બેગે, એક પૂજાની જોડે એની અંદર રહેલા હજારો રૂપિયા સાથેની બેગ એને પરત પ્રાપ્ત થઈ ગઈ. આ પૂજાની જોડના ઉપકરણનો પ્રભાવ છે. એક શ્રાવક જીવનના પૂજાની જોડના ઉપકરણનો પ્રભાવ જો આ હોય તો સંયમ જીવનના ઉપકરણનો પ્રભાવ શું હોઈ શકે? બસ આવા અદ્ભુત આ ઉપકરણો, જે ઉપકરણો એમને જગતના જીવો તરફ પ્રેમ, જગતના જીવોના પ્રેમ તરફ લઈ જશે. જે ઉપકરણ એમના અસ્તિત્વના પ્રેમને માણવામાં ડુબાડી દેશે. જે ઉપકરણ એમને સમર્પણને, સાક્ષી ભાવની યાત્રા ઉપર લઈ જશે. જે ઉપકરણ એમના વ્યક્તિત્વનું વિલોપન કરાવી દેશે, એવું મસ્ત મજાનું જે આ ઉપકરણ, એ ઉપકરણની બોલીઓ હવે શરૂ થઈ રહી છે. આપણે એ પ્રસંગમાં હવે આગળ બંને પુણ્યાત્મા વચ્ચે એક જ ચડાવો છે વાકશાળી. કામડી અર્પણ કરવાના 11115 15 12000 રૂપિયા, 27000 રૂપિયા, 31000 રૂપિયા, 51000. આ બાજુથી છે 51000 રૂપિયા, 51000 રૂપિયા, 61000 રૂપિયા. અશ્વિનભાઈને કામડી અર્પણ કરવાના 61000 રૂપિયા. એક વાર 61000 રૂપિયા, બે વાર વિરતી ધરનો બેસ 68000 રૂપિયા. થોડા ઝડપથી બોલજો, સમય ખાલી હાથ ઉપર કરજો, આંકડો અમે ગોઠવી લઈશું. 68000 રૂપિયા, 72000 રૂપિયા. બની રહ્યા છે જેમને પોતાના દીકરા અને દીકરીને પ્રભુ માર્ગે મૂક્યા પછી આજે સજોડે પરમાત્માના શાસનના અણગાર બની રહ્યા છે. એવા ભયંકર બીમારીને પરાસ્ત કરીને આજે પ્રભુ શાસનના અણગાર બની રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવજો પુલિસરી. એવા વિશ્વભાઈને કામડી સદાણી વીરમતીબેન ભુરાલાલ વિનીતભાઈ 11000 વધારજો. 11000 રૂપિયા, 11000, 21000, 21000 રૂપિયા, 22000 રૂપિયા, 30000 રૂપિયા, 31000 રૂપિયા, 36000 રૂપિયા, 41000 રૂપિયા, 51000 રૂપિયા, 51 ઉપરથી છે ના અહીંયાથી છે 51 નીચેથી ચોક્કસ ચાલી કરીએ ને 55000 રૂપિયા, 55000 રામદેવ પગડ 55000 કેન્સર જેવી બીમારીને પરાસ્ત કરીને દીક્ષાના માર્ગે પહોંચી રહ્યા છે. 61000 રૂપિયા, 61000, એક વાર 61000, બે વાર 61000 રૂપિયા, 68000. 61000 રૂપિયા દોડવાનો જીવદાસન દેવકી જય. પછી ઉડવાનું પરમહંસની ક્ષણો જે દીકરાના જીવનમાં આવી રહી
લાગણી છે એવા પરમભાઈ પરમભાઈને કામડી અર્પણ કરવાની 21,111 એક મિનિટ વિશ્વભાઈને કામડી અર્પણ કરવાનો લાભ દેવેનભાઈ પુનાવાળાએ લાભ લીધો છે. નામ નંબર અહીંયા સંજના મહેતાજી મુનિમજી બેઠા છે એટલે લખાવી દીધો. 61,111 રૂપિયા, 71,111 રૂપિયા, 71,000 પરમભાઈને કામડી અર્પણ કરવાની 71,000 એકવાર બે વાર ધન્યવાદ. 71,000 રૂપિયા શ્રી સંઘની રજા લઈ 3 વાર વજુના દેવકી છે. મફતલાલ અમુલકભાઈ કાણોઠીવાળા 71,000 માં લાભ લીધો છે. પધારો પુણ્યશાળી. હાજી ગુરુદેવને અર્પણ કરવા માટે 35,000 રૂપિયા તો બોલ દિન શાસન દેવકી જય. જણાવો તો ભાઈ એક નામ ત્યાં કરી ટેલી કરી લેજો એટલે કોઈ ગડબડ ના થાય. તો મને નામ લખજો. ચાલો આપો. ગુરવીલે આ નિશાબેનના મમ્મી પપ્પા પણ સ્ટેજ ઉપર પધારજો. 11,111 રૂપિયા. આંકીબેનનો ચડાવો જેમને લીધો 15,000 પડ્યો ધન્યવાદ. 21,111 25,111 માતુશ્રી તારાબેન રસિકલાલ શેઠ અષ્ટે ટીઆર શેઠ 41 છે 45,111 51,111 કપડો છોડપટ્ટો 51,111 એકવાર 51,111 બે વાર અડિયાર ધન્યવાદ. 61,111 એક 61,000 બે 65,000 રૂપિયા 70 71 72,000 રૂપિયા નવ થાય 72,000 એકવાર 72 અહીંયાથી છે બે વાર ગોટુભાઈને કપડો અને છોડપટ્ટો અર્પણ કરવાના 72,000 રૂપિયા 3 વાર બોલ શાસન દેવકી છે. આવો રાખો. परम पंथनी प्राप्ति भव भ्रमणानि समाप्ति प्राप्ति भव भ्रमणानि समाप्ति परम पंथनि प्राप्ति भव भ्रमणानि समाप्ति परम पंथनि प्राप्ति भव भ्रमणानि समाप्ति परम पंथनि प्राप्ति भव भ्रमणानि समाप्ति સંસાર છૂટે તેનો રસ પણ છૂટે મૃગ જળના સુખોની મારી તરસ પણ તૂટે સંસાર છૂટે તેનો રસ પણ છૂટે મૃગ જળના સુખોની મારી રસ પણ તૂટે આત્મગુણોની હો વ્યાપ્તિ ભવ ભ્રમણાની સમાપ્તિ આત્મગુણોની હો વ્યાપ્તિ ભવ ભ્રમણાની સમાપ્તિ ઓ પરમ પંથની પ્રાપ્તિ ભવ ભ્રમણાની સમાપ્તિ પરમ પંથની પ્રાપ્તિ ભવ ભ્રમણાની સમાપ્તિ દેખાવું નથી સારો થવું છે મારે સારો થવા માટે તારો થવું છે મારે સારો દેખાવું નથી સારો થવું છે મારે સારો થવા માટે તારો થવું છે મારે ગાભરું દે આકાશનો તારો થવું છે મારે તારામાં ભળી જવા તારામાં તારામાં ભળી જવા પારો થવું છે
ભવભ્રમણાની સમાપ્તિ, પરમ પંથની પ્રાપ્તિ, ભવભ્રમણાની સમાપ્તિ. હૈયું મારું રંગાઈ ગયું છે જેના પ્રેમથી, હાથ હવે મહેંદીથી રંગાશે એ જ નેમથી. હૈયું મારું રંગાઈ ગયું છે જેના પ્રેમથી, હાથ હવે મહેંદીથી રંગાશે એ જ નેમથી. મહેંદીનો રંગ ભલે હાથથી ચાલ્યો જાશે, પ્રેમ નામનો રંગ હૈયાથી કદી ન વિજાશે. સિદ્ધિ પદની સંપ્રાપ્તિ, ભવભ્રમણાની સમાપ્તિ, પરમ પંથની પ્રાપ્તિ, ભવભ્રમણાની સમાપ્તિ, ભવભ્રમણાની સમાપ્તિ, ભવભ્રમણાની સમાપ્તિ. એ આત્મોદ્ધારે ચાલી ગયા, જોડી રહ્યા એ ગુરુકુલવાસ, એ સંસાર આખો છોડી રહ્યા, જોડી રહ્યા એ ગુરુકુલવાસ, એ આત્મોદ્ધારે ચાલી ગયા. પ્રિય માત તાત સંતાન છોડી, કેસરુડા છંટાયા, છાબો ભરાઈ એની, વર્ષોથી સેવેલા સપના સાકાર કરાવો અહીં. પ્રભુ આડમાં પડ રહી, ગુરુ આજ્ઞા પાડે આત્મોદ્ધારે ચાલી ગયા, જોડી રહ્યા એ ગુરુકુળવાસ. ગુરુભ્યો નમઃ. એ વેસુ સમસ્ત સિતંબર સૂરી મંત્ર અમારા પૂજ્ય આચાર્ય ભગવાનજી ભાગ્યશ્રી મહારાજા પ્રવચના પુરી પણ પ્રયાણ કરવા ઉસ્માન મળેલા મુમુક્ષ રત્નોને સન્માનપત્ર. આ વીરતી ધર્મનું કરજો એવું જગન, જે વીરતી ધર્મના પ્રતાપે ભવસાગર પાર કરજો. જુઓ તો ખરા, સ્વર્ગલોકના સમ્યક દ્રષ્ટિ દેવતાઓ આજે તમારા સદભાગ્યની કેવી ઈચ્છા કરી રહ્યા છે. વિશ્વના સર્વે જીવો આનંદની કિકિયારોથી તમને હર્ષભેર વધાવી રહ્યા છે, કારણ કે હવે તમે સર્વે જીવોને અભયદાનના દસ્તાવેજ ઉપર સહી કરી આપવાના છો. અનંત અનુગ્રહને આજે તમે પાત્ર બની રહ્યા છો. હવે તમારા ઉપાસકની સાથે ઉપારસ બન્યો છે. વિશ્વને વંદનીય બની રહ્યા છો. વીરના વારસદાર થઈ રહ્યા છો. જે દોલતની પાછળ વિશ્વ આખું પાગલ બન્યું છે, તેને તમે ઘર બજારમાં ઉછાળીને નીકળી રહ્યા છો. દોમ ખાઈ પીને તરછોડીને તમે આજે સમર્પણની વેદીને મુબારક માની છે. મુક્તિને કંડારવાનો યજ્ઞ હવે તમે આરંભી રહ્યા છો. તમારા આ પરાક્રમમાં સિંહનું તત્વ વ્યક્ત થાય છે. તમારી હાર્દિક અનુકૂળતા કરતા અમારામાં નવું તત્વ પ્રગટાવવાનું શુભ અવસર અમને પ્રાપ્ત થયો છે. એ બદલ શ્રી સંત આનંદની લાગણી અનુભવે છે. બસ અમર આત્માઓને આ પુણિત ફળ પ્રાપ્ત થાય એવી પ્રેરણા આપના બની રહો. એ જ અભ્યર્થના દીક્ષાની તારીખ 1/12/2023 યશો કૃપા નદી બલકધામ
વેસુ સુરતમકામે દીપિતમ શ્રી વેસુ સમસ્ત શ્વેતાંબર મૂર્તિ પૂજક તથાગત જૈન સંતતિ શ્રી પુણ્યવતી સાવતી નગરી આચાર્ય ભગવાન અંકાર સૂર્ય આરાધના ભવન વેસુ પ્રમુખ શ્રી विधि सुंदर नंदिनी संसार निकंदिनी जुओ धरा सदियोनी हर पल आनंदिनी मुंडाયું એનું મન બન્યા હવે શ્રવણ પામ્યા સંયમ જીવન કરશે સાધના ઉજ્જવલ પ્રભુ આણમાં પળ પળ રહી ગુરુ આજ્ઞા પાડે ભાવે એ સંસાર આખો છોડી રહ્યા સંતાન છોડી સંયમ અભ્યાસી